સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 8 રકમમાં ખાસ જોવાનું વક્ર y તમને આપેલું છે x - 2 ઓલ ઓવર સ્ક્વેર નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ જો વક્ર પરના બિંદુઓ કીધા છે 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો સ્પર્શકનું સમીકરણ મેળવો. તો બરાબર જો આનો આપણે ગ્રાફ દોરીએ તો આ રીતે થાય. આ એક કોઈ વક્ર છે, વક્ર આ એનો સ્પર્શક. હવે વક્ર પરના કોઈ બે બિંદુઓ છે, આપણે જોઈએ કે વક્ર ઉપરના કોઈ બે બિંદુઓ એ તમને આપ્યું છે 2 0 અને બી આપ્યું છે 4 4. બરોબર છે. વક્ર પરના કોઈ બે બિંદુઓને જોડતી જીવાને, આ જોડતી જીવા, બરોબર છે, આ જીવા જોડતી જીવા ને સમાંતર હોય, ને સમાંતર જો જોડતી જીવાને સમાંતર આ સ્પર્શક છે એમ કીધું છે હોય તે સ્પર્શક નું સ્પર્શ બિંદુ શોધો. તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ, આ સ્પર્શ બિંદુ શોધો. સ્પર્શ બિંદુ શોધવાનું છે આ xy. બરોબર છે બાળકો. હવે આપણે જોઈએ કે તમને આ વક્ર આપ્યું છે, વક્ર અહીંયા આપણે લખીએ y x - 2 ઓલ ઓવર સ્ક્વેર. મેં તમને કીધું હતું કે આપણે જો કે આ બિંદુએ સ્પર્શ બિંદુએ વક્ર અને સ્પર્શક બંનેનો ઢાળ સરખો થાય. આ બિંદુએ સ્પર્શ બિંદુએ તો આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહીએ કે આ જે વક્ર છે એનો તમને ઢાળ મળી શકે, એનો તમને ઢાળ મળી શકે. બરોબર છે. આનું વિકલન કરશો therefore આપણે એમ કહીએ કે dy dx is equal to આગળ x - 2. હવે આનું અંદરનું વિકલન કરશો એટલે 1 થઈ જશે, -2 નું 0 એટલે લખવાની જરૂર નથી. આ વક્રનો બરોબર છે. હવે જીવાનો ઢાળ બરોબર છે. આ વક્રનો ઢાળ કે જીવાનો ઢાળ, તો આપણી પાસે સૂત્ર છે જો રેખાખંડ છે y2 - y1 upon x2 - x1. આ સૂત્ર આપણી પાસે આવી ગયું આ 11 માં. તો આપણે એમ કહીએ કે y2 આને કઈ આપણે જે કા x1 y1 આ x2 y2 y2 y1 4 - 0 upon x2 - x1 4 - 2. બરોબર છે. એટલે અહીં શું આવશે 4/2 is equal to. હવે આપણે જોઈએ કે વક્ર સ્પર્શક અને આ જીવા છે એકબીજાને સમાંતર છે. જો સમાંતર હોય તો એના ઢાળ સરખા હોય. વક્રનો ઢાળ સરખો હોય અને આ જીવાનો ઢાળ સરખો હોય. હવે આપણે જોઈએ કે આ બિંદુએ સ્પર્શ બિંદુ આપણે એમ કહી શકીએ વક્ર અને સ્પર્શકનો ઢાળ સરખો હોય તો આ બે ઢાળ છે તમે સરખાવી શકો સમાંતર હોવાથી. બરોબર છે. વક્ર આપણે એમ કહી શકીએ કે therefore જીવા અને સ્પર્શક સમાંતર હોવાથી, જીવા અને સ્પર્શક સમાંતર હોવાથી ઢાળ કેવા થાય સરખા. તો આપણે સરખાવી દઈએ. આ 2x - 2 is equal 0 અને 2x - 2 is equal 2. હવે આ 2 છેદમાં જ આવશે એટલે x - 2 is equal 1, 2 ઓલી બાજુ x is equal 3. એટલે તમને x યામ મળ્યો. હવે આ x ની કિંમત છે બાળકો વક્રમાં મૂકી દો. બરોબર છે. એટલે તમને y યામ મળશે. y is equal x ની જગ્યાએ 3 - 2 all over square y is equal 1. તો આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ x યામ કેટલો છે 3, y યામ 1. બરોબર છે. જે આપણે પ્રશ્નનો જવાબ છે દાખલા નંબર 8. એના પછી છે 9. વક્ર y is equal તમને એક પાસે x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક
y is equal x minus 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. કોઈ બિંદુ આગળનો સ્પર્શક y is equal x minus 11 હોય તો વક્ર ઉપરનું બિંદુ શોધો. હવે બાળકો અહીંયા આકૃતિ દોરીએ તો તમને ખબર પડે. જો આ વક્ર આપણે કઈ આ સ્પર્શક વક્ર ટુ સ્પર્શક. હવે વક્રનું સમીકરણ તમને આપ્યું છે, સ્પર્શકનું સમીકરણ તમને આપ્યું છે. હવે આ વક્ર અને સ્પર્શક ઉપરનું બિંદુ શોધો એટલે સ્પર્શ બિંદુ શોધવાનું છે. રેડી? તો આ બિંદુએ તમે કહી શકો કે બંનેના ઢાળ કેવા હોય? સરખા હોય વક્ર અને સ્પર્શકના. તો બેયના ઢાળ લઈ લેવાના. y is equal તમને આપ્યું છે x³ - 11x + 5. therefore dy by dx is equal 3x² - 11. પછી આ વક્ર છે સ્પર્શક, એના માટે છે કે y is equal x minus 11. therefore dy by dx is equal 1. 11 નું 0 થઈ જશે. હવે આપણે કે સ્પર્શ બિંદુએ બંનેના ઢાળ કેવા સરખા હોય છે. આપણે જો લખવું હોય તો લખી શકો સ્પર્શ બિંદુએ બરોબર છે બંનેના ઢાળ સરખા હોય તો આપણે કહી શકીએ કે 3x² - 11 is equal 1. 11 સામેની બાજુ તો આપણે કહી શકીએ કે therefore 3x² is equal કેટલા આવશે? 12/12 થશે. અને સાદુરૂપ આગળ દઈએ therefore x² is equal 3/4 થઈ જશે અને x is equal +or -2. તો આપણે કહી શકીએ કે સ્પર્શ બિંદુ પહેલા તો આપણે જોઈએ જો x is equal +2 હોય ત્યારે y is equal જો વક્રમાં કિંમત મૂકવાની 8 અહીંયા 11 * 22 +5 બરોબર છે. 2 નું ઘન 8, 11 નું 22 અને +5. 8 ને 5 13, 8 ને 5 13 બરોબર છે. તો આપણે જોઈએ કે કેટલા વધશે? 12 9 9 10 11 12 બરોબર છે. અહીંયા 0 અહીંયા આવશે -9. હવે જો x is equal -2 ત્યારે x is equal -2 ટૂંકમાં આપણે જે કે +or -2 માં કિંમત લેવાની રહેશે. -2 -8 માઇનસ પ્લસ 11 નું 22 અને +5 22 ને 5 આપણે જોઈએ કે 27 27 માંથી 8 બાદ 27 - 8 9 1 19 બરોબર છે. હવે જો કે સ્પર્શ બિંદુ અથવા માગેલ બિંદુ આપણો આન્સર માગેલ બિંદુ આપણે એમ કહી શકીએ જો પહેલું બિંદુ આપણે 2 લીધા ત્યારે -9 મળ્યા અને -2 લીધા ત્યારે 19 મળ્યા. બરોબર છે. આપણે જોઈએ કે આ રીતે આપણને બે અલગ અલગ બિંદુ મળે છે. 9 દાખલા નંબર 9 હવે આપણને બે બિંદુ મળ્યા છે. એમ કહે છે કે આજે બે વક્રનું સમાધાન કરે છે કે નહીં ચેક કરવાનું થશે. જુઓ આપણે જે વક્રમાં કિંમત મૂકી દઈએ સ્પર્શકમાં મૂકશો એટલે શું થશે? જો બે ઇક્વલ થઈ જવા જોઈએ. -9 x અને y ની કિંમત મૂકવાની. આપણે જોઈએ કે -9 x કેટલા તો કે 2 છે -11 એટલે આપણે એમ કહી શકીએ કે therefore -9 -9 ઇક્વલ એટલે આપણે જે આ બિંદુ છે એ સમીકરણનું સમાધાન કરે છે એટલે શક્ય છે એમ. પછી જો આપણે બીજું બિંદુ ચેક કરવાનું થશે x is equal -2 અને 11 પેલા તો -19 સોરી is equal x is equal -2 -11
બરોબર છે, અહીંયા આવશે -13 નોટ ઇક્વલ ક્યાં બરોબર છે, તો આપણે એમ કહી શકીએ કે -2 9 સ્પર્શકના સમીકરણનું સમાધાન કરતું નથી. આ બિંદુ છે એ સમાધાન કરતું નથી, તેથી તે શક્ય નથી. એટલે આપણે જોઈએ કે આ બિંદુ નહીં લેવાનું, એટલે માત્ર આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ કયું થશે 2 - 9 2 - 9 11 સોરી 10 વક્ર y is equal 1 upon 1 x minus 1 x not equal 1 ને -1 ઢાળ વાળા ઢાળ કેટલો છે કે -1 તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. જો બાળકો અહીંથી છે ને ઢાળ અને સમીકરણ શબ્દ આવ્યો, સમીકરણ સ્પર્શકનું સમીકરણ. આપણે જે સ્પર્શકના સમીકરણ મેળવવાના છે. ઉપર કહેવાનો મતલબ શું, આ જરૂરી નથી છે કે આપણે જે આકૃતિ દોરીએ આ વક્ર છે, આપણે જે કે અહીંયા આપણે જે કે સ્પર્શક લીધો તો એટલે આ સ્પર્શક બરોબર છે, સ્પર્શકનું આનું સમીકરણ મેળવવાનું. આ રેખા છે સ્પર્શક છે, આપણે જે કે આ રેખાનું સમીકરણ મેળવવાનું છે. એટલે આપણે આમાં પહેલા જોઈએ તમારે ગમે ત્યારે કોઈ એક સમીકરણ મેળવવાનું હોય ત્યારે તમને ખબર છે કે એક બિંદુને ઢાળ હોવું જોઈએ. ઢાળ તો તમને રકમમાં આપ્યું છે, તમારે આપણે જોઈએ કે સ્પર્શક ઉપરનું કોઈ એક બિંદુ જોઈએ, એટલે સ્પર્શ બિંદુ હોય તો પણ ચાલે બરોબર છે. બે જાણીતા હોય એટલે તમને ઢાળ મળી શકે. તો હવે આપણે જે કે આ બિંદુનો ઢાળ તો સરખા જ હોય, તો આપણે આનું ઢાળ લઈએ y is equal 1 upon x minus 1. બટ રકમ જોઈ લો ફરી પાછી, અને અહીંયા ઉપર સ્ક્વેર લખીને 10 નો દાખલો નહીં રેડી. હવે આને આપણે ઉપર લઈ y is equal, હવે આનું વિકલન dy by dx આ ઢાળ બરોબર છે, -1 આગળ -2 થશે, અને અંદરનું વિકલન 1 લખવાની કઈ જરૂર નથી, તો -1 upon x minus 1 આવું થશે ઓલ ઓવર સ્ક્વેર. રેડી. હવે આપણે જોઈ કે અહીંયા તમે ઢાળ સરખા હોય, બિંદુએ સ્પર્શક અને વક્રનો ઢાળ સરખા હોય, તો આપણે જે કે સ્પર્શ બિંદુએ વક્રનો ઢાળ છે -1 upon therefore x minus 1 all over square is equal -1. તો બે બાજુ માઈનસ, જો આનો માઈનસ છે અહીં માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ આપણે કહી શકીએ કે therefore 1 upon x minus 1 all over square is equal 1. વ્યસ્ત કરશો તો એક નો વ્યસ્ત સામે એક જ રહેશે, એટલે આપણે કહી શકીએ કે x minus 1 all over square is equal +1. therefore x minus 1 વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 1 થશે. આપણે જોઈએ કે છૂટું પાડ નાખો x is equal x minus 1 is equal 1 અથવા x minus 1 is equal -1. અને ઓલી બાજુ જવા દે તો x is equal 2, અને ઓલી બાજુ જવા દે તો x is equal 0. તો આપણે કહી શકીએ કે x બરાબર 2 ત્યારે x બરાબર 2 લ્યો આયા તો y તમને કેટલો મળશે, 2 - 1 is equal 1, 1 upon 1 is equal 1, ત્યારે y is equal 1. પછી x is equal 0 ત્યારે y is equal બરાબર 0, 1 upon -1 એટલે -1. હવે આપણે જોઈએ કે બિંદુ એક બિંદુ આપણને મળે 2 1 અથવા બીજું બિંદુ મળે છે 1 -1. હવે દાખલા નંબર 10 છે આ.
હવે આગળ આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. સ્પર્શકનું સમીકરણ જો આપણે કોઈ વ્યવસ્થિત રીતે આપણે જોઈએ કે 2 1 બિંદુએ અને -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y y1 m x x1. therefore જો આ x1 y1 છે, y y1 y1 1 આ m એટલે ઢાળ, x x1 એટલે આને સાદુરૂપ આપશો y - 1 - x + 2 બધું આપણે જે સંખ્યા સામેની બાજુ x આ બાજુ લઈએ તો x + y = 3 એટલે આપેલું સમીકરણ સ્પર્શકનું. હવે બીજો પોઈન્ટ, બીજું બિંદુ કયું છે 0 - 1 0 - 1 બિંદુએ અને -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ તો આપણે શું કહી શકીએ y - y1 m x - x1. therefore y - y1 y1 -1 + 1 થઈ જશે, -1 ઢાળ -1 છે, x1 0. તો તમે એને શું કહી શકો y + 1 - x -x આ બાજુ બરોબર છે એટલે x + y + 1 0. 1 ને ઓલી સાઈડ લઈ જાવ તો એ ઠીક છે. આ તમારા બી માંગેલા આન્સર છે. દાખલા નંબર 10 પછી એ જ રીતે દાખલા નંબર 11 વક્ર y = 1/x - 3 અને બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મેળવો. જો બાળકો બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મેળવો તો પેલા જોઈએ કે આનું વિકલન જ કરી નાખી. પેલાને ઉપર લઈએ આપણે જોઈએ કે dy / dx માઈનસ બ્રેકેટમાં -2 સાદું થઈ ગયું -1 બરોબર છે. બે ઢાળ છે આપણે જોઈએ કે સ્પર્શ બિંદુએ બરોબર છે બંનેના ઢાળ કેવા હોય સરખા હોય. આપણે જોઈએ કે માઈનસ સામેની બાજુ આને વ્યસ્ત કરીએ એટલે x - 3 all/2 therefore -2. જો માઈનસ બે સામેની બાજુ એટલે -2 પર નાખા અને સોરી આને વ્યસ્ત કરીએ તો સામે વ્યસ્ત થઈ જશે 1/2 બરોબર છે. આને ઉલટાવ્યા ટાઈમ 1/2 માઈનસ સામેની બાજુ -1/2. તો બાળકો અહીંથી તમે વિચારી શકો છો વર્ગ છે, વર્ગનો કોઈ દી આન્સર હોય કોઈ દી માઈનસ હોય નહીં એટલે અહીંથી થઈ જવાનું કે જે શક્ય નથી, શક્ય નથી. અને આપણે જોઈએ કે ઢાળ બે હોય બરોબર છે, બે ઢાળમાં આપણે જોઈએ કે સ્પર્શકનું સમીકરણ બની શકે નહીં. બરોબર આપણે જોઈએ કે અહીંયા શક્ય નથી કારણ કે વર્ગ કોઈની માઈનસ હોય નહીં.
બાળકો આઈને સુધી વ્યવસ્થિત તમે જોઈ લેજો. દાખલા સહેલા છે. થોડીક વાર વાંચવાના, પછી એક બે વખત વાંચી પ્રેક્ટિસ કરવાની, એક બે વખત એટલે આવડી જ જશે. શરૂઆતના દાખલા તો ઈઝી જ છે. આ તમને ફાવી ગયું, આના પછીના અમુક દાખલા થોડા અઘરા છે, ઈ પણ ફાવી જશે. પણ આ જરૂરી છે, અમુક નિયમ. બરોબર, ધ્યાન રાખજો.